દિલ્હીમાં બ્લાસ્ટને પગલે દેશભરમાં એલર્ટ છે, ત્યારે અમદાવાદમાં વિવિધ જાહેર સ્થળો પર કડક સુરક્ષા કરવામાં આવી છે। કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જીઆરપી અને આરપીએફએ ચેકિંગ કર્યું છે। મુસાફરોના માલસામાનની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ જવાનો દ્વારા વિવિધ સ્થળો પર સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દેશના જુદા જુદા રાજ્યોના ખાસ કરીને મુસાફરોથી વધુ અવરજવર ધરાવતા હોય તેવા સ્થળો ઉપર, એટલે કે રેલવે સ્ટેશનો હોય, બસ સ્ટેશનો હોય, અન્ય જે ડોમેસ્ટિક પરિવહન સ્થળો હોય ત્યાં ખૂબ જ ચકાસણી એટલે કે સુરક્ષા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે કે જ્યાં મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠેલા છે, ત્યાં ગુજરાત પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ આ બંને દ્વારા વિવિધ મુસાફરોના જે સામાન છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। આ ચેકિંગમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે, એટલે મુસાફરોની અવરજવરથી ધમધમતા આ એવા સ્થળો છે કે જ્યાં કોઈપણ સમય કોઈપણ જે ઘટના છે તે બની જતી હોય છે, એટલે આવી ભીડભાડને ધ્યાનમાં રાખીને જ જે ભાંગફોડ કરનારા તત્વો છે તે લાભ લેતા હોય છે। એટલે હાલ તો એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ સુરક્ષા એજન્સીઓ ચાકચોબંધ છે અને વિવિધ સુરક્ષા સંબંધી કાર્યવાહી કરી રહી છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।